લીંબડી પોલીસ વિભાગનો પ્રજાભિમુખ અભિગમ ફરી એકવાર સામે આવ્યો છે। લીંબડી ડિવિઝન પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી છે। લીંબડી પોલીસ મથક ખાતે આજે મહત્વપૂર્ણ અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માત્ર એક સામાન્ય બેઠક નહીં પરંતુ પીડિતોને ન્યાય અપાવવા માટેનો સીધો સંવાદ સાબિત થયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયથી પડતર રહેલી અરજી અને વણઉકેલ્યા પ્રશ્નોના નિકાલ માટે તંત્ર હવે સક્રિય બન્યું છે। મેળામાં અલગ અલગ ગુન્હા તેમજ ખાસ કરી વ્યાજખોરીના ચકરડા જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં ભાગ બનેલા 6 થી વધુ અરજદારોને રૂબરૂ બોલાવી તેમની રજૂઆત સાંભળવામાં આવે। ડીવાયએસપી વિશાલ રબારીએ અરજદારોની સમસ્યા ધ્યાનપૂર્વક સાંભળી સ્થળ પર જ અધિકારીઓને કડક સૂચન આપતા જણાવ્યું હતું કે પ્રજાની એક પણ અરજી પેન્ડિંગ ન રહે અને તમામ પ્રશ્નોનો કાયદેસરની મર્યાદામાં રહી તાત્કાલિક નિકાલ કરવામાં આવે। અરજી મેળવવામાં રૂબરૂ સુનાવણી, પારદર્શક પ્રક્રિયા, ઝડપી નિકાલ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો। પોલીસ વિભાગના કડક અને સંવેદનશીલ વલણના કારણે અરજદારોમાં ન્યાયની નવી આશા જાગી। તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સામાન્ય નાગરિકોની ફરિયાદોમાં કોઈપણ પ્રકારની ઢીલાશ હવે સહન કરવામાં નહીં આવે। આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી નિલેપ રાય સાહેબ અને માનનીય એસપી સાહેબ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબના આગેવાની હેઠળ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર વ્યાજ વટાવનું જે દૂષણ છે એના વિરુદ્ધમાં કોઈ લોકોને જો ફરિયાદ હોય તો એમને સાંભળવા માટે થઈને ખાસ કરીને એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। સાથે સાથે અન્ય કોઈ અરજદારોને એમનું રૂટીન જીવનમાં કોઈ અરજીઓ હોય, કોઈ એમનો કોઈ પ્રશ્નો હોય, એનો નિકાલ થયો ના હોય અથવા તો એમનો નિકાલ બાબતે એમને કોઈ પ્રશ્ન હોય તો એના માટે થઈને અરજી મેળાનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું હતું। કુલ આજના દિવસે 8 જેટલા અરજદારોને અહીંયા સાંભળવામાં આવેલા છે અને આ અરજદારોમાંથી વ્યાજ વટાવનો પણ જેને પણ પ્રશ્ન છે એમને જે છે ગુનો દાખલ કરવાથી લઈ અને બીજી જે પણ ઘટતી કાર્યવાહી છે એના માટે થઈને આગળ તજવીજ કરવામાં આવેલી છે અને બીજા જે પણ અરજદારો છે એને પણ આગળ આ જ રીતે એમના પ્રશ્નો નિકાલ માટે થઈને જે યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવનાર છે। સાથે સાથે બેંકના જે પણ અધિકારીઓ છે, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, એ પણ અમારી સાથે અહીંયા હાજર રહેલા છે અને લોન લેવા બાબતે એમની જે પણ એક જાહેર જનતામાં જે ગેરસમજ હોય છે એમના બાબતે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે અને કેટલી સરળતાથી એ લોકો મુદ્રા લોનથી લઈ અને અલગ અલગ બીજી જે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની સુવિધાઓ છે એમના બાબતે લોકોને માહિતગાર કરવામાં આવેલા છે। તો ફરી એક વખત આ જે એક ડ્રાઈવ ચાલુ છે એના અનુસંધાને લોકોને એક વિનંતી છે કે આવા વ્યાજના વિષચક્રમાં જો ક્યાંય પણ આપ ફસાયેલા હોય અથવા આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય એ લોકો સીધો અમારો સંપર્ક કરી શકે છે। નીચલા સ્તરે જો પણ એમનો પ્રશ્ન સાંભળવામાં ક્યાંક ચૂક રહી જતી હોય તો સીધો અમારો સંપર્ક કરી અને આ જે દૂષણ છે એનાથી અમે એને મદદ કરી શકીએ એના માટે થઈને પોતે અમારી મદદ લઈ શકે છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।